બેક માય વિડીયો તો ફરીથી મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો અત્યારે જવાનું છે દ્વારકા। અમે આવ્યા હતા ને આપણે ભવ્યભાઈના ગામમાં સૂર્ય રામપરા। તો ભવ્યભાઈ ક્યાં જવાનું કહી દે પાછું। क्या जाएंगे? द्वारका। हम इंग्लिश ना आती, इंग्लिश नहीं बोलने का। इंग्लिश थोड़ी बोली आती तो हम ना समझ पाती। અને આ ભાઈ આવવાના છે એક આ ભાઈ ભવ્યભાઈ, એક આપણા ભાઈ છે એ આવવાના છે, એક આ આવવાનો આ गोली बेटे नहीं आने का। गोली बेटे का नहीं आने का। इसको कमेंट में लिख दो गोली बेटे। गोली बेटे बोल दो। बोल दिया गोली बेटे बोल दो। तो મિત્રો હમણાં અમે નીકળીને ત્યારે તમને મળીએ, ત્યાં લગી તમે હાલો કન્ટિન્યુ કરો। तो हमें निकली गया से द्वारका जवा जोई શકો છો। गाड़ी में पाछળ बैठा है प्रतीक भाई है, जो करण भाई है, અને જો આવા કાકા છે હારું ને અને જો આવા ગાડી અકાલે। તો મિત્રો તમને હવે ઘડી ટ્રેન મળીએ, ત્યાં લગી તમે કન્ટિન્યુ કરો। જોઈ શકો છો અમે પહોંચી ગયા કુવાડવા। જો કુવાડા પહોંચી ગયા है। હા દેખાડ આપણને જો કાર્તિક ભાઈ જો વાત વ્લોગ આપણો ખબર એમ તમારો વ્લોગ ચાલે। જો કાર્તિક ભાઈ નો વ્લોગ પણ હું ઉતારું। કાર્તિક ભાઈ કઈક વાત કરે ઈ કઈ ના ઘરે ફોન આવ્યો એટલે વાત કરું છું। જો આ જયદીપ ભાઈ ગાડીમાં બેઠા જો માં ચા પીવા ગયા વાળા બધા જો દેખાય જો જોઈ શકો છો। આ ડિલેક્સ ઉભા હતા, ગીત વાગે જો વધારે લાવ મારી પાસે। તો મિત્રો હવે તમને ઘડી કરીને મળ્યા, ત્યાં લગીને તમે કન્ટિન્યુ કરો આગળ। તો મિત્રો અમે અત્યારે હોટલે ઉભા રહ્યા હતા રસ્તામાં। જો આ જો અહીંયા પેલો જણો બેઠો, બીજો ભવ્યભાઈ, આ મામા આપણા અને કા આપણા માસિયાર, અમે આટલા જણા આવ્યા હતા। તો જવાનું દ્વારકા વિંડો તો તમને યાદ જઈને મળીએ, ત્યાં તમે કન્ટિન્યુ કરો। તો મિત્રો જો અમે હવે મુકા કાકાના આ શું કહેવાય એની કંપની પાસે પહોંચી ગયા છે। તમે જો આ જો એની કંપનીનું બોર્ડ માર્યું છે આ ધીરુ કાકાનું। આ જો તમે ઇન્ડિયાનો ઝંડો એ પણ એ દેખાતો નથી, રિલાયન્સનો લોગો દેખાય તમે જોઈ શકો છો। હવે આગળ મળીએ। આ જો ભવ્યભાઈ પણ મારી હારે બેસી ગયા અને આ જયદીપભાઈ ગેમ રમે છે ઓનલાઈન, અને આગળ જો ગાડી આકે છે અને આ પાછળ સૂતા છે। અહીંયા સુઈ ગયો જો કેમ સૂતો છે તમે જોઈ શકો છો। અને આ જો જયદીપભાઈ અત્યારે ઓનલાઈન ગેમ ચાલુ છે, 800 રૂપિયા જીતી ગયા છે તમે જોઈ શકો છો। જો વિન કેટલું થાય છે એને, અને આ જો ભવ્યભાઈ કાંઈક દેખાડે છે, રિલાયન્સ લેનું એનું દેખાડે બધું। તો તમને આગળ મળીએ, ત્યાં લગીને તમે કન્ટિન્યુ કરો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આપણે દ્વારકા, જોઈ શકો છો તમે, જોઈ લો પહોંચી ગયા છે આપણે। જો તમને દેખાડો મંદિર। હા ભવ્યભાઈ ક્યાં પહોંચી ગયા ભવ્યભાઈ આપણે? क्या हो गया ये क्या है? क्या पहुंची गया? द्वारका आ गए। हजी फोटा पड़वाना बाकी है हजी नहीं। કેટલા વાગ્યા જો મિત્રો? હજી 5:30 થયા। જો 27 તારીખે આજે અષાઢી બીજ છે મિત્રો, ને આયા પણ ટ્રાફિક બહુ દેખાતી નથી। આમ જઈને જાય ત્યારે ખબર પડે ટ્રાફિક કેવી છે। તો હવે મિત્રો તમને કેટલા વાગે મળીએ? તો મિત્રો તો ટ્રાફિક નથી, કારણ કે અત્યારે રાઈટ છે તો ટ્રાફિક નથી મિત્રો। અમે તો સુતા જ નથી, આખી રાઈટ જઈ ગઈ। તો અત્યારે હવે સુવાનો પ્લાન કરી છે હોટલમાં થાય ને તો ત્યાં લગીને તમે કન્ટિન્યુ કરો। કરો। તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને વયા આવ્યા અને ભવ્યભાઈ ક્યાં જવું હે? ગોમતી ઘાટ। આ રે જો આમ જો મોજા કેવડાવે તાર તો તમે આમાં જાવ મરી જાવ। અરે તું નો જા, મરી નો જા। હું નો મરું હે? ના ના તો હું કૃષ્ણ નગરી પર વહી જાઉં, ખંતાઈ જાઉં ને આ જો હાલો આમ પાછળ લાવે છે। તો શું કેવું તમારું હવે? હવે એવું લાગે મારે નહીં। હવે અમે જઈશું ચતુર્ભુજી કા શિવરાજપુરી અને નાગેશ્વરે જાય તો હજી તો તમે ત્યાં સુધી કન્ટિન્યુ કરો। હજી આગળ આપણે આમ જવાનું છે ને, હજી આગળ હા આગળ ત્યાં જઈને તમને દેખાડી। હાલો
ફાઇનલી મિત્રો અમે આગળ પહોંચી ગયા અને આમ જો મોજા કેવા આવે આમ જો તમે ખાલી એકવાર આમ જો હે મિત્રો હા, જો. દેખાય એ ઓ યા તું એલા બીજા આ ફાકી બનાવે હવે કેવો સીન આ મિત્રો ચારો તરફ દરિયો પાણી 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 કેતો એટલું બીના क्या हो गया गले तक पानी आ गई गले तक पानी आ गई हेलो हांगे हूँ गोली बेटे बोली बेटा क्या बेटा कमेंट करना बोली बेटा ओए हम जो तो एक मिनट अबू चले लाओ એ તો ચશ્મા કાઢી લીધા હતા એને આપણે મસ્તીનો સીન આવે તારો ફરી તમારે બ્લોક કરવા બ્લોગ તારે ક્યાં કરીને જવું આમ જવું હે કોણ જાવ આમ જોવો મિત્રો તમે હાલો હાલો અમે જઈએ હાલો ક્યાં જવું હે ઉપરની છે ક્યાં ઉપરની સાઈડ હે હે ક્યાં જવું હે ઈ તો કે તો ખરા દરિયા કિનારે તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છે જો બધા હિલાવે મિત્રો અમે છે ને બેટ દ્વારકા એટલે કે સુદર્શન સેતુ પહોંચી ગયા આમ જો એટલે ફોટા પાડે છે ભાઈ ફોટા પાડી ફાકી બનાવે આમ જો દરિયાનો નજારો જોવો તમે આ બેટ દ્વારકા આઈફોન જ છે આપણો અહીં આમ જો તમે ખાલી નજારો જોવો ખાલી એકવાર અને આ જો આ કેવડું કેવડું મોટું આમ તો જોવો એક ખાલી આ કેવડું મોટું છે પડી જાય તારા તાકાત હોય તો પડી ગયા આપણે જો તો મિત્રો હવે તમને ઘડી કરીને મળીએ ત્યાં લગી તમે કન્ટિન્યુ કરો દર્શન ક્ષેત્રથી આવ્યા હતા નાગેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો શંકર દાદાની મૂર્તિ અને અહીંયા મંદિર છે અમે બધા અહીંયા જો આવ્યા હતા અત્યારે જો ભવ્યભાઈની અહીંયા ફોટા પડવા ગયા જો માર્યા એ જગદીપ ને કરણ અને મામા અને અમે અહીં ઊભા છીએ તો મિત્રો હવે આપણે બ્લોગનું એન્ડિંગ કરી નાખીએ વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો પૂરેપૂરો બ્લોગ દીજો અને સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી બ્લોગ સારો લાગ્યો કમેન્ટ કરી નાખો આગળ મળીએ નવા બ્લોગ